ગુડ મોર્નિંગ ટુ ઓલ. જય સ્વામિનારાયણ બધાને. આજના આપણા આ લેક્ચરમાં આજે આપણે FY BA સેમેસ્ટર 1ના એલાઇડ પેપર અર્થશાસ્ત્રના યુનિટ 2ના થર્ડ ટોપિકની વાત કરશું. આનાથી આગળના લેક્ચરમાં આપણે કિંમત મૂલ્ય અને સંપત્તિ એ શું છે એના વિશેની વિગતવાર ચર્ચા મેળવી હતી. આજના આપણા આ લેક્ચરમાં આજે આપણે અર્થશાસ્ત્રનો એક ભાગ જે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, બરાબર. આપણે પણ ખબર છે, અહીંયા તમને એક શબ્દ દેખાતું હશે, ઉત્પાદન. બરાબર, આપણે ખ્યાલ જ છે કે જો આપણા બજારમાં વસ્તુઓનું ઉત્પાદન ન થાય ને તો આપણા બજાર સુધી વસ્તુઓ ક્યારેય પહોંચતી નથી. અને જો વસ્તુનું ઉત્પાદન જ ન થાય ને તો આપણું જીવન એ શક્ય બનતું નથી. આ વસ્તુનું ઉત્પાદન થાય છે, બજારમાં વસ્તુઓની લેવેચ થઈ શકે છે, તો એનું કારણ શું? તો કે ઉત્પાદકો દ્વારા વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, એ જ એનું કારણ છે. તો હવે આ ઉત્પાદન એ શું છે, એના સ્વરૂપો કયા કયા છે, એના લક્ષણો કયા કયા છે, એના વિશેની આજના આપણા આ લેક્ચરમાં આપણે આ વિગતવાર ચર્ચા કરશું. જેમાં મુખ્યત્વે તો પ્રસ્તાવના તરીકે એટલું જ કહી શકાય કે કોઈ પણ દેશના આર્થિક વિકાસનો આધાર તે દેશમાં વસ્તુ અને સેવાઓનું કેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ઉત્પાદનનો આધાર ઉત્પાદકતા ઉપર હોય છે અને ઉત્પાદકતામાં વધારો થવાથી જ ઉત્પાદનમાં પણ વધારો થાય છે. ઉત્પાદન અને ઉત્પાદકતાનો આધાર ઉત્પાદનના સાધનો તેમજ તેની ફાળવણી અને સંયોજન ઉપર રહેલો હોય છે. અર્થશાસ્ત્ર અને અર્થકરણના ઉત્પાદનનું અસાધારણ મહત્વ છે. તો હવે આ ઉત્પાદન એ શું છે, સૌથી પહેલાં એના અર્થ વિશે સમજૂતી મેળવશું. તો સૌથી પહેલાં તો ઉત્પાદન એટલે કોઈ પણ નવી વસ્તુઓનું સર્જન નહીં, પરંતુ વસ્તુના સ્વરૂપમાં સ્થળમાં પરિવર્તન કરી અને તેમાં દૃષ્ટિગુણોનું સર્જન કરવામાં આવે છે. ટૂંકમાં ઉત્પાદન એટલે ક્યારેય પણ કોઈ પણ નવી વસ્તુનું સર્જન નથી થતો, પરંતુ વસ્તુના સ્વરૂપમાં અને અથવા તો એના સ્થળમાં જો તમે પરિવર્તન કરો ને તો એને તમે ઉત્પાદન તરીકે ઓળખી શકાય છે. ઉત્પાદન એટલે કે કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતરની પ્રક્રિયાનું ઉત્પાદનનું આધાર ઉત્પાદનના સાધનો અને એની ઉત્પાદકતા ઉપર રહેલું હોય છે. મિત્રો, તમને ટૂંકમાં સમજાવવું અથવા તો ઉદાહરણ દ્વારા સમજાવવું ને તો ઉત્પાદન એટલે કે કોઈ નવી વસ્તુનું સર્જન નથી થતું, પરંતુ ઉત્પાદન એટલે શું? તો કે કાં તો એનું સ્વરૂપ બદલાય. બરાબર, આપણે કંઈ ખ્યાલ હોય તો તમને લોખંડ છે એ લોખંડ તરીકે જ્યારે એને લોખંડ જે કાચો માલ છે, પરંતુ લોખંડમાંથી જ્યારે યંત્રો બનાવવામાં આવે છે ત્યારે એને ઉત્પાદન કહેવાય છે. એટલે કે એનું સ્વરૂપ બદલાણું છે, એટલે એનું સ્વરૂપ બદલાણું એટલે એને ઉત્પાદનની પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. એવી જ રીતે સ્થળ બદલાય છે. આપણે ખ્યાલ જ છે કે જ્યારે દરિયાકાંઠા ઉપર રેતીઓ પડી હોય છે, રેતીઓના ઢગલાઓ પડ્યા હોય છે, ત્યારે એનું કોઈ જ મહત્ત્વ નથી, પરંતુ એ જ રેતીને જ્યારે જ્યાં મકાનો બાંધતા હોય, મકાનોના બાંધકામો ચાલતા હોય, ત્યાં એનું સ્થળ બદલાઈ જાય તો એ ઉત્પાદન તરીકેના સાધન તરીકેનો ઉપયોગ થાય છે. એટલે આવી રીતે સ્થળ બદલાતા, સ્વરૂપ બદલાતા તમારું ઉત્પાદન થઈ જાય છે અને એ ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. અને આવી રીતે કાચા માલમાંથી જ્યારે પણ આપણે તૈયાર માલની વસ્તુઓનું ઉત્પાદન કરશું, એટલે કે તૈયાર માલમાં એને પરિવર્તિત કરશું, ત્યારે એને આપણા અર્થશાસ્ત્રમાં આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. હવે આ જે ઉત્પાદન છે એના વિવિધ પ્રકારના લક્ષણો છે. તો એના અગત્યના લક્ષણો કયા કયા છે? તો સૌ પ્રથમ પહેલો લક્ષણ કે ઉત્પાદન એટલે કે કોઈ પણ નવી વસ્તુનું સર્જન નહીં, પણ તેમાં દૃષ્ટિગુણોનું સર્જન થાય છે. કારણ કે વિજ્ઞાનો તે સાબિત કરેલ છે કે વાસ્તવમાં કોઈ નવું સર્જન થતો નથી કે કોઈ પણ વસ્તુનો નાશ પણ થતો નથી. એટલે કે ઉત્પાદન એટલે કે કોઈ પણ પ્રકારની નવી વસ્તુનું સર્જન નથી થતું, માત્ર એનું સ્વરૂપ બદલાય છે, એટલે એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. એનો પ્રથમ લક્ષણ હતો. બીજું લક્ષણ કે ઉત્પાદન એટલે શું? તો કે કાચા માલનું તૈયાર માલમાં જ્યારે રૂપાંતરણ થાય છે ત્યારે વસ્તુના સ્વરૂપમાં, વસ્તુમાં દૃષ્ટિગુણોનું શું થાય છે?
સર્જન થાય છે. એટલે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ કાચા માલ તરીકે લો છો, પરંતુ એ કાચો માલ આપણે સીધો ઉપયોગ નથી કરી શકતા, એટલે કે એમાંથી આપણે કોઈ પણ જાતનો તૃષ્ટિગુણ નથી મળતો. પરંતુ એ કાચા માલમાંથી જ્યારે આપણે તૈયાર માલ કરીએ છીએ કોઈ પણ વસ્તુનો, તો એને આપણે તૃષ્ટિગુણોના સર્જનમાં વધારો થતાં એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે એનું ત્રીજું લક્ષણ, તો કે ઉત્પાદન તેના સાધનો દ્વારા થાય છે. પ્રણાલિકાગત રીતે ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ. આધુનિક સંદર્ભમાં ઉત્પાદનના સાધનોનું ભૌતિક સાધનો, કુદરતી સાધનો અને માનવીય સાધનો આ રીતે રૂપાંતરણ કરવામાં આવતા હોય છે. બરાબર. અત્યારે હાલમાં આમ તો તમે જોશો ઉત્પાદન એટલે શું, તો કે ઉત્પાદનના જે 4 સાધનો હોય એ 4 સાધનોનું જો સંયોજન થાય અને જે નવું વસ્તુનું સર્જન થાય છે, નવું કંઈક પ્રક્રિયા શરૂ થાય છે, એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હાલમાં આ માત્ર 4 સાધનો નથી રહ્યા. હાલમાં કુદરતી સાધનોની સાથે સાથે અત્યારે માનવીય સાધનો પણ અગત્યના છે. એનું ત્રીજું લક્ષણ. હવે ચોથું લક્ષણ, કે જેમ જેમ ઉત્પાદનના સાધનોમાં વધારો થાય છે તેમ ઉત્પાદનમાં પણ વધારો થાય છે. આ વધારાના પ્રમાણને સમજવા માટે વધતા મળતરનો અને ઘટતા મળતરનો અને સ્થિર મળતરનો નિયમ રજૂ થાય છે. કે તમે ઉત્પાદન એટલે શું અને એ ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે એને જ્યારે જાણવું હશે ને, તો તમે 3 પ્રકારના નિયમોનો ઉપયોગ કરવો પડશે, જે આપણા અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવતું હોય છે. કે કયા નિયમો છે? વધતા મળતરનું, ઘટતા મળતરનું અને સ્થિર મળતર દ્વારા તમે ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે, કેટલું એમાં ફેરફાર થયું છે, એ તમે જાણી શકો છો. એના પછીનું લક્ષણ છે કે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન વચ્ચેના સંબંધને સમજાવવા માટે ઉત્પાદન વિધેય દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે. કે ત્યારે હાલમાં સાધનો અને ઉત્પાદન એ કેટલું રહેશે એને જ્યારે સમજવું હોય છે, તો એને બંનેના જ્યારે સંબંધોને સમજવું હોય છે, તો ઉત્પાદન વિધેય દ્વારા જ એને સમજવામાં આવે છે. એના પછીનું લક્ષણ, કે ઉત્પાદનના સાધનો વધાર્યા સિવાય ઉત્પાદકતામાં વધારો કરીને પણ ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. એ સાધનો વધાર્યા સિવાય પણ તમે ઉત્પાદન વધારી શકો. ઉદાહરણ તરીકે હાલમાં આપણા 21મી સદીના યુગમાં અત્યારે તમે સાધનો નથી વધારતા, પરંતુ જો ઉત્પાદનના સાધનો વધાર્યા સિવાય આપણે ઉદાહરણ તરીકે સેલ્સમેન દ્વારા, જાહેરાતો દ્વારા, પ્રચારો દ્વારા પણ તમે ઉત્પાદનમાં વધુને વધુ વધારો કરી શકો છો. એના પછીનું લક્ષણ છે, શરૂઆતમાં ઉત્પાદનના સાધનોના પ્રમાણમાં વધારો કરવામાં આવતા કુલ ઉત્પાદન વધે છે, પછીથી ઘટતા જતા દરે વધે છે અને ત્યારબાદ ઘટે છે. આ એક વાસ્તવિક લક્ષણ છે કે જેમ માનવનું જીવન શરૂઆતમાં જ્યારે આપણે યુવા તરફ જઈ રહ્યા હોઈએ છીએ ત્યારે આપણી ઉત્પાદકતા વધુ હોય છે, પછી સ્થિર થાય છે 50-ની ઉંમરે, અને પછી 60 વર્ષની ઉંમર પછી આપણી ઉત્પાદનની ક્ષમતા ઘટે છે. એવી જ રીતે આપણા ઉત્પાદનમાં પણ આવું જ નિયમ લાગુ પડે છે કે શરૂઆતમાં ઉત્પાદનમાં વધારો થાય છે, પછી સ્થિરતા હોય છે અને પછી ઘટે છે. એના પછીનું લક્ષણ છે કે શરૂઆતમાં સીમાંત ઉત્પાદકતા ઘટે છે, પછી શૂન્ય થઈને શું થાય છે? નકારાત્મક બને છે. એ પણ એક નિયમ છે. એના પછીનું લક્ષણ, કે લગભગ તમામ ક્ષેત્રોમાં ઉત્પાદનના ઘટતા મળતરનો નિયમ કોઈક તબક્કે તો લાગુ પડે છે, પરંતુ આ નિયમ ખેતીમાં જલ્દી લાગુ પડે છે, જ્યારે ઉદ્યોગ કે અદ્યતન ટેકનોલોજી ઉપયોગ તેનો નિયમ જે હોય છે એ મોડો લાગુ પડે છે. જો ઉત્પાદકતાનો જે નિયમ છે, ઉત્પાદનનો જે આપણો નિયમ છે, એ સૌથી વધુ ખેતી ક્ષેત્ર ઉપર વધુ લાગુ પડતો હોય છે, પરંતુ અન્ય ક્ષેત્રો ઉપર એનું પ્રમાણ કેવું હોય છે? લાગુ પડવાનો ઓછો હોય છે. એના પછીનું લક્ષણ છે કે ઉત્પાદનના માત્ર દૃશ્યમાન અને ભૌતિક વસ્તુઓનો જ સમાવેશ થતો નથી, પરંતુ દૃશ્યમાન ભૌતિક વસ્તુઓની સાથે સાથે અદૃશ્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. એના પછીનું લક્ષણ છે 11મું લક્ષણ, કે ઉત્પાદનને કલ્યાણ સાથે સંબંધ નથી, કારણ કે નશીલી દવાઓ, દારૂ, ઝેરી પદાર્થો વગેરેને સમાજને નુકસાન થાય છે, કુટુંબો બરબાદ થાય છે, છતાંય તેનો સમાવેશ ઉત્પાદનમાં કરવામાં આવતો હોય છે. તો આવી રીતે આ ઉત્પાદનના આપણા આ લક્ષણો હતા, કે જેમાં તમે મુખ્યત્વે ઉત્પાદન કોને કહો તો કે કાચા માલમાંથી તૈયાર માલ,
સ્વરૂપ, સ્થળાંતર થતાં પુષ્ટિગુણોમાં વધારો થવાના કારણે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ હોય છે. ઉત્પાદન વિધેય દ્વારા રજૂ થાય છે. ઉત્પાદન એ આપણા જે 4 સાધનો હોય છે એ 4 સાધનોના સંયોજન દ્વારા જ ઉત્પાદન કરવામાં આવે છે. બરાબર. આવા બધા જ પ્રકારના વિવિધ પ્રકારના લક્ષણોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરી. આનાથી આગળના લેક્ચરમાં આપણે ઉત્પાદનના સ્વરૂપ વિશેની માહિતી મેળવશું કે ઉત્પાદન કેવા પ્રકારના સ્વરૂપો ધરાવે છે. એના વિશેની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું. જય સ્વામિનારાયણ.